દુનિયા તમારો સ્વભાવ નહીં, તમારો સમય જોઈને માન આપે છે. કેમ કે ભિખારી જો રાજા બની જાય ને તો તેના પણ ઘણા હગા નીકળે છે. હર હર મહાદેવ. તો આજે આપણે બનાવવાના છીએ લીલા શેણાનું શાક. તો લીલા શેણાનું શાક બનાવવા માટે આપણે લીલા શેણા લઈ લીધા છે. તેની સાથે આદુ, લીંબુ અને દેશી ધાણી અને તેની સાથે દેશી ટમેટા. તો બધું જ કમ્પ્લીટ કરી લીધું છે. તો હવે શેણાને ફોલીને કમ્પ્લીટ કરી લઈએ. શેણા ફોલીને આપણે કમ્પ્લીટ કરી લીધા છે. હવે તમને બતાવું કે શેણાનું શાક એકદમ ઘાટું અને ગ્રેવી કઈ રીતે બને છે. તો આ છે અમારા પ્રવીણભાઈ. તો આપણે ચૂલો જેગવીને કમ્પ્લીટ કરી લીધો છે અને આ સાઈડ ટમેટાનું થોડું એવું કટિંગનું કામકાજ ચાલુ છે. તો હવે આપણે થોડું એવું તેલ ગરમ કરીશું. આ અમારી વાડીનો નજારો. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો સૌથી પહેલાં રાઈ અને તેની સાથે આપણે થોડું એવું જીરું આ બંને એડ કરીને આપણે જે ફોલીને શેણા કમ્પ્લીટ કર્યા છે તે શેણા એડ કરી દઈશું. શેણા આપણા પાકીને એકદમ થઈ ગયા છે કમ્પ્લીટ. તો હવે આપણે તેમાં થોડું એવું લીલું લસણ, તેની સાથે થોડું એવું આદુ, તેની સાથે થોડી એવી ધાણી અને થોડા એવા લીલા મરચાં બધું જ એડ કરીને આપણે 1 થી 2 મિનિટ સુધી સારી રીતે પાકવા દેશું. હવે બધું જ આપણું પાકીને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે ડુંગળી એડ કરી દેશું. હવે થોડી એવી હળદર અને તેની સાથે આપણે સ્વાદ પ્રમાણે થોડું એવું મીઠું આ બંને એડ કરી દેશું. થોડી એવી હિંગ પણ આપણે અહીંયા એડ કરીશું. ડુંગળી પાકીને કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે ટમેટા એડ કરી દેશું. ટમેટા ડુંગળી બધું જ પાકીને થઈ ગયું છે કમ્પ્લીટ. તો આપણે લાલ મરચું એડ કરી દેશું. લાલ મરચાંની સાથે આપણે થોડી એવી ધાણી એડ કરી દેશું. હવે બધું જ બરોબર મિક્સ કરીને આપણે થોડું એવું પાણી એડ કરી દેશું. થોડું એવું પાણી એડ કરીને આપણે મરચાંને સારી રીતે પાકવા દેશું. મરચું આપણું પાકીને થઈ ગયું છે કમ્પ્લીટ. તો આપણે થોડું એવું વધારે પાણી એડ કરી દેશું.
તો શેણાનું શાક બનીને થઈ ગયું છે કમ્પ્લીટ. તો તમે શેણાનું શાક કઈ રીતે બનાવો છો તે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આવા અવનવા વિડીયો લઈને હું આવતો રહું. અને તમે જોઈ શકો છો વાડીએ આપણે શીણાનું શાક, તેની સાથે ભરેલા મરચાં અને તેની સાથે ડુંગળી ટમેટાનું સલાડ અને લીંબુ અને રોટલી. મળીએ છીએ નવા વિડીયો સાથે.